ગાંધીનગરમાં પણ ચૂંટણી વિભાગ દ્વારા મતદાનને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં ચૂંટણી વિભાગ દ્વારા ઈવીએમ મશીન, વીવીપેટની ફાળવણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। મતદાન કેન્દ્રોને ઈવીએમ મશીન સહિતની તમામ સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 1978 મતદાન મથક છે, જેમાં 19.45 લાખ લોકો મતદાન કરવાના છે, જેને લઈને તમામ મતદાન મથકો પર વર્કિંગ મોડમાં ઈવીએમ અને વીવીપેટ મશીન પહોંચાડાશે। લોકશાહીના પર્વનું જ્યારે આયોજન કરાયું છે, રાજ્યની 26 લોકસભા બેઠક પર ચૂંટણીનું આયોજન છે, સમગ્ર દેશમાં આ પર્વનું આયોજન છે, ત્યારે અહીં ગાંધીનગર લોકસભા વિસ્તારની જો વાત કરવામાં આવે તો અહીં ઈવીએમ અને વીવીપેટ મશીનના ડિસ્ટ્રીબ્યુશન શરૂ કરી દેવામાં આવ્યા છે। જે ચૂંટણી સાહિત્ય છે અલગ અલગ પ્રકારનું, તે સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી જ આ વિતરણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ત્યારે આ તમામ જે વિતરણ પ્રક્રિયા થઈ રહી છે તે સાહિત્યની ચકાસણી કરવામાં આવી રહી છે। અહીં માસ્ટર ટ્રેનર છે વાયડી ઠક્કર, તેમની સાથે વાત કરીશું। ઠક્કર સાહેબ, કેવા પ્રકારની જે સાહિત્ય છે તે વિતરણ કરાઈ રહ્યું છે, શું ચકાસણી કરાઈ રહી છે? એટલે એકચ્યુઅલી અહીંયા BU1 અને BU2 એ રીતે બે BU લેવા પડ્યા છે અને એક CU, એનાથી આપણે આ વખતે મતદાન કરવાના છીએ અને ટોટલી તૈયારી થઈ ગયેલી છે અને કોઈ પ્રોબ્લેમેટિક છે ને, બધું જ વસ્તુ આપણે અવેલેબલ કરી છે અને બધું જ ચેક કર્યું છે અને બધું જ એકદમ વ્યવસ્થિત રીતે આપણે બધી તૈયારી કરી અને આપણે હવે આજે ડિસ્પેચિંગ સેન્ટર અહીંયા છે અને ડિસ્પેચિંગ સેન્ટર પરથી આપણે બધું ડિસ્પેચિંગ કરવાના છીએ। સર, કયું કયું સાહિત્ય છે મુખ્યત્વે, એના વિશે આપ થોડું જણાવજો અમારા દર્શકોને। એટલે ખાસ કરીને આપણે મતદાર કુટીર બનાવવાની હોય છે, ત્યાં પછી સીલિંગને લગતી બધી સામગ્રી હોય છે, પછી ડિસ્પેચિંગમાં જે કંઈ પૂઠા તે વગેરે ટાંકણીથી માંડીને દરેક વસ્તુ આપણે અહીંથી પીઓના વૈધાનિક બિન વૈધાનિક કવરો અને મશીનો ટોટલી આપણે સાહિત્ય અને મશીન સાથે આપણે દરેક પ્રિસાઇડિંગ ઓફિસરને અહીંથી પ્રોવાઈડ કરીએ છીએ અને એ લોકો અહીંથી લઈને પોતપોતાના બૂથ ઉપર જઈ અને ત્યાં પણ એ લોકો બધું ચેક કરશે અને કંઈ પણ ખામી બાય ચાન્સ જો રહી ગયેલી હોય તો એ પણ અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ ઇન્સ્ટન્ટલી। કુલ કેટલા રૂટ છે સર કે જ્યાં આ વિતરણ સાહિત્યનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ઈવીએમ અને વીવીપેટનું ડિસ્પેચ કરવામાં આવ્યું? એ આપણે આ વખતે અહીંયા 31 રૂટ છે અને આ 36 ગાંધીનગર ઉત્તરનું જે સાહિત્ય છે એ આપણે વિતરણ કરી રહ્યા છીએ, મશીન વગેરે સહિત। ટૂંકમાં ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી જે 7 વિધાનસભા વિસ્તાર છે તે તમામ જગ્યાએ ચૂંટણી સાહિત્યનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ઈવીએમ મશીન, વીવીપેટ ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે। ચૂંટણી પ્રક્રિયા શાંતિથી થાય, સુલેભંગ ન થાય તે માટેની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, TV9 ગાંધીનગર।